હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 17 છે આર્થિક સમસ્યાઓ અને પડકારો. ઘણી બધી સમસ્યાઓ ભારત દેશની અંદર પ્રવર્તી જોવા મળી અને એની સામે એના ઘણા બધા પડકારો પણ ઝીલ્યા છે. આપણે એમાં ગરીબી અને બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ગરીબી રેખા નીચે જીવતા લોકોને ગરીબીનું માપ ઉદ્ભવતા કારણો, એને નાથવા કે રોકવા માટેના પ્રયત્નો, નિવારણના કાર્યક્રમો, એ ગરીબી છે એ માટે કઈ કઈ કાર્યક્રમો યોજ્યા એ અહીં પૂર્ણ કર્યું. હવે જે બીજી સમસ્યા છે એ જે બેકારી અથવા બેરોજગાર આપણે કહીએ. તો જોઈએ, બેરોજગારનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો અથવા એના પ્રકારો જણાવો. તો ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? મુખ્ય 6 પ્રકાર છે બેરોજગારીના. બરાબર. તો જોઈએ, આ ચેપ્ટરની અંદર આ પ્રશ્નો તમારે પૂછાય છે. 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય અથવા 2 માર્કમાં પણ ખાલી પૂછાય કે તો ખાલી પ્રકારોના નામ જ દર્શાવવાના. બેરોજગારીના પ્રકારો જણાવો એમ પૂછાય તો ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી, એવી રીતે તમારે માહિતી આની અંદર દર્શાવવાની છે. તો જોઈએ આપણે એમાં ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર અને આર્થિક સમસ્યા હોય તો બેરોજગારી છે. આ બેરોજગારીને કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા એ લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી આ સમસ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશો એ બેરોજગારીની સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે કહીએ કે આજે બેરોજગારી એ મોટામાં મોટી સમસ્યા છે અર્થતંત્રની અંદર. આપણે ઊંડે સુધી ઘર કરી ગયેલી આ સમસ્યા છે કે આનાથી લોકોની જરૂરિયાતો છે એ સંતોષાતી નથી. કારણ કે લોકો બેઘર છે, બેરોજગાર છે, તો આવકના સાધનો છે નહીં, તો એની જરૂરિયાતો કંઈ સંતોષી શકવાની નથી. એટલે ભારતની આ સમસ્યા એક ગંભીર આર્થિક સમસ્યા ગણવામાં આવી છે. આ બેરોજગારીને કેવી સમસ્યા ગણી છે? ગંભીર. ચલાવ્યું. તો જોઈએ કેને કહેવાય બેરોજગારી, એનો અર્થ શું? બેરોજગારી એટલે શું? બરાબર, એ અર્થ કેને બેરોજગારી કહેશું આપણે? જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિ બેકાર છે કે બેરોજગાર છે એમ કહેવાય. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહે છે. કેને બેરોજગારી કહેવાય? બેરોજગારી એટલે શું? કે આપણે એમ કહીએ કે જેને વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા છે અને યોગ્ય શક્તિ ધરાવે છે અને તથા લાયકાત ધરાવતા હોય અને એની ઉંમર 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય તેવી ફરજિયાત સ્થિતિને બેરોજગારી કહે છે. આવી સામૂહિક પરિસ્થિતિને આપણે બેરોજગાર કહેવાય. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે. તેને ઈચ્છા વિરુદ્ધની કે અનિચ્છિક બેકારી કહે છે. કારણ કે એને ઈચ્છા નથી છતાં કામ કરવાની ધગશ છે, એનામાં શક્તિ છે, લાયકાત છે, છતાં કામ મળતું નથી. એટલે આ ઈચ્છા વિરુદ્ધની પ્રવૃત્તિ કહેવાય. બેરોજગારી કેવી કહેવાય? ઈચ્છા વિરુદ્ધની. કામ કરો છો, રોજગારી મળે છે પણ એને પ્રાપ્ત થતી નથી, તો એવી જે પ્રવૃત્તિને આપણે બેરોજગારી તરીકે આપણે ઓળખી શકશું. ખ્યાલ આવ્યું? સમજાણું? પછી નીચે પણ તમને થોડુંક આપ્યું છે કે બેરોજગારીનું સ્વરૂપ કેવું છે, કેવા વ્યક્તિ હોય. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માગે, 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં તેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ઠ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, તેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, તેવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. કારણ કે
કેવા વ્યક્તિને બેરોજગાર ન? કારણ કે નાની ઉંમર છે બાળક, તો એને બેરોજગાર ન ગણાય. 60 વર્ષથી ઉપરના વૃદ્ધ વ્યક્તિ છે એને બેરોજગાર ન ગણાય, કારણ કે એને કામ કરવાની શક્તિ નથી. અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ટ હોય કે વૃદ્ધ હોય, તો એવા વ્યક્તિને આપણે બેરોજગાર ગણી શકશું નહીં, કારણ કે કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા નથી એ વ્યક્તિ, બરાબર, એનામાં શક્તિ સશક્ત નથી, તો એને આપણે બેરોજગાર ગણાવી શકાશે નહીં. હવે આપણે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો આપણે જોઈએ, અથવા એના પ્રકારો પણ કહેવાય. બેરોજગારીના પ્રકારો. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો નીચે મુજબ જોવા મળે છે. કે બે રીતે આપણે એને એક પછી જોતા જશું પ્રકારો આપણે. તો મુખ્ય 6 પ્રકારો છે એના, અથવા વિગતો કે સ્વરૂપ પણ કહી શકાય. તો પહેલો પ્રકાર જોઈએ આપણે ઋતુગત બેરોજગારી. મુખ્ય કેટલા પ્રકાર છે? ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન કે છુપી કે ઔદ્યોગિક કે શિક્ષિત. આ એને બેકાર કહેવાય, બેરોજગારી કહેવાય. તો આપણે એને પહેલો પ્રકાર ઋતુગત બેરોજગારી, કારણ કે ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, તો ખેતીની આવક, ખેતીમાંથી મળતી રોજગારી એ ઋતુ પ્રમાણે જ છે. તો બાકીના સમયમાં જે ઋતુ ન હોય, તો નવરાશના સમયમાં જે લોકો કામ કરવાની ધગશ છે પણ કામ મળતું નથી, ખેતીમાં કામ નથી કરી શકતા, ત્યારે એવી જે લોકો બેરોજગાર હોય એને ઋતુગત બેરોજગાર કહેવાય. જો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિશ્ચિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય છે. આપણે કહીએ છીએ કે આપણો દેશ આખો કેવો છે? કૃષિ પ્રધાન દેશ કીધો, અને કૃષિ ક્ષેત્રે આપણે સિંચાઈની કેવી છે સગવડો? અપૂરતી સગવડો છે, વરસાદની અનિશ્ચિતતા છે, અને વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે, કારણ કે ખેતી સિવાય બીજા કોઈ રોજગાર સાથે જોડાયેલા લોકો છે નહીં. અને આપણા ખેતી સાથે જે લોકો જોડાયેલા છે એને 3 થી 5 મહિના સુધી ખેડૂતો છે એ ખેડૂતોને નવરા બેસવું પડે. ખેતમજૂરો કે ગણોતિયા વગેરે બેરોજગાર રહેવું પડે, બરાબર ને? તેથી તેની સ્થિતિ, આવા જે લોકો ફ્રી હોય 2 થી 5 મહિના, તો ઋતુ દરમિયાન જે ફ્રી રહે છે તો એ ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવાય છે. સમજાણું? પહેલો પ્રકાર કેવી રોજગારી? આ ઋતુગત, કારણ કે ચોમાસામાં દરમિયાન વરસાદ છે તો થોડુંક પિયતથી આપણે કામ કરશે, પણ ઉનાળામાં હાવ ફ્રી રહેશે, તો એ મહિનામાં નવરાશ રહેશે, રોજગાર મળશે રહેશે, તો ઋતુ દરમિયાન બેરોજગાર છે તે ઋતુ. બીજી કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી, જે ટેકનોલોજી નવી બદલાણી, એમાં ઘસારો આવ્યો આપણે. જો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગાર કહેવાય. કારણ કે નવી ટેકનોલોજી આજે આવતા એને એટલો બધો પગાર નહીં મળે, અથવા એ નવી ટેકનોલોજી શીખવા માટે એને તાલીમ લેવી પડશે, તો ત્યારે ઘરે નવરું બેસવું પડશે, પગાર બંધ થઈ જશે. ખ્યાલ આવ્યું? તો આવી જે નવી ટેકનોલોજી આવતા અને જૂની ટેકનોલોજી બંધ થતા આજે CNC મશીનો આવી ગયા, તો એને મેળવવા માટે બેરોજગાર રહેવું પડશે. જો કે આપણે કહીએ ઘર્ષણજન્ય બેરોજગારી એટલે આપણે કહીએ કે જે ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમો છે, એકમોમાં આજે જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અમલમાં આવી ને ક્યાં આવી? ઉત્પાદકની અંદર એકમોમાં. ત્યારે અમુક સમય માટે જે મજૂરો છે, શ્રમિકો છે, એ શ્રમિકોને બેરોજગાર બને છે. શા માટે? કારણ કે ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ટેકનોલોજીનો સંઘર્ષ કર્યો આપણે, ખ્યાલ આવ્યો? તો એને રોજગાર પ્રાપ્ત થયું નહીં. જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા, એનું જ્ઞાન હતું, એ આવડત હતી, પણ નવી ટેકનોલોજીનું જ્ઞાન કે આવડત હતી નહીં, તો લોકોને બેરોજગાર રહેવું પડે. ત્યાર પછીની ત્રીજી માળખાગત બેરોજગારી. આપણે કહીએ ને કે અમુક ઘણા બધા રીતિ રિવાજો પરંપરાગતમાં માનનારા હોય, તો રૂઢિચુસ્ત લોકો હોય, તો એવા લોકોની રિવાજોની અંદર ઘણા બધા ખર્ચો કરી નાખતા હોય, બેરોજગાર ત્યારે વ્યક્તિ ઉદ્ભવે છે. કે જો ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિગત છે, પરંપરામાં માનનારા છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ, આ વગેરેને કારણથી આપણને માળખાગત બેરોજગારી જોવા મળી. કારણ કે આપણો દેશ છે ભારત, એ કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. કેવો છે? તો આ વિકાસશીલ દેશોમાં ખેતી સિવાય આપણે અન્ય કોઈ પ્રકારના વૈકલ્પિક ઉદ્યોગો નથી.
છે તો અપૂરતા છે. તો આ અપૂરતા વિકાસ અને સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, કહીને આપણે નિરક્ષરતા છે, શિક્ષણનું પૂરતું પ્રમાણ નથી. તો આવી માળખાકીય સુવિધાના અભાવને કારણે આ લોકો ભારતની અંદર માળખાગત બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. તો આ પણ એક ત્રીજો પ્રકાર માળખાગત બેરોજગારીનો છે. ત્યાર પછી ચોથો પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી આપણે કહીએ, જે વ્યક્તિ દેખતી રીતે કામ છે પણ એ કામ ઓછા વ્યક્તિઓ પણ થઈ જાય છે, તેને છુપી કહેવાય, તો પ્રચ્છન્ન વ્યક્તિ કહેવાય. જો કે કોઈ કામ ધંધા કે વ્યવસાય પ્રવૃત્તિઓમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર પડતો ન હોય તો આ વધારાના શ્રમિકને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર ગણાય. કારણ કે આપણે કહીએ છીએ કે ઉત્પાદન કરવા માટે આપણે 10 વ્યક્તિઓ છે, આપણી પાસે મજૂરો છે, પણ એ 10 વ્યક્તિ ઉત્પાદન કરે છે તો એટલું ઉત્પાદન કરે છે, અને એ ઉત્પાદન આપણે 8 વ્યક્તિઓથી કરીએ તો પણ એટલું ઉત્પાદન થાય, પણ તો 2 વ્યક્તિઓ જે છે એ વધારાના છે, તો એ પ્રચ્છન્ન કહેવાય. છુપી બેરોજગારી આપણે કહીએ કે જે વ્યક્તિ દેખતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો કેવો હોય? શૂન્ય હોય. કે ને આપણે ઉત્પાદન કરવામાં એ ન હોય તો પણ એટલું જ ઉત્પાદન થાય છે, હોય તો એટલું જ ઉત્પાદન. તો 2 વ્યક્તિ છે એનો ઉત્પાદનનો ફાળો શૂન્ય હોય છે, અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે, આપણે કહીએ ખસેડી લેવામાં આવે, નોકરીમાંથી કાઢી લેવામાં આવે તો પણ વસ્તુ છે એ ઉત્પાદનમાં કોઈ પણ ઘટાડો થતો નથી. તો આવી જે બેકારી છે, બેરોજગાર છે, એને પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી કહેવાય છે. ત્યાર પછીનો પાંચમો ઔદ્યોગિક બેરોજગારી. નવી નવી ટેકનોલોજી, કાચા માલની અછત, ટૂંકા કે લાંબા સમય માટે આપણે કામ વિના બેસવું પડે ઉદ્યોગોની અંદર, કાચા માલ અછત પડી જાય. જો ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા સમય કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય અથવા બેસવું પડતું હોય તેવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યારનો સમય કહીએ, કારણ કે COVID-19ને કારણે મહામારી છે તો ઉદ્યોગ ધંધાને ઘણો બધો માઠી અસરો પડી, ઘણા બધા મજૂરો બેકાર થઈ ગયા, કામ વગર બેસવું પડ્યું, કામ આવતું નથી, ઉત્પાદન થતું નથી. તો આવી જે બેકારી આવી એને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. કે ઉદ્યોગ ક્ષેત્રે આપણે કે વીજળીનો કાપ છે, અથવા તો વિદેશી માલની આયાત ઓછી છે, કાચા માલની અછત છે, ટેકનોલોજીમાં થોડો ઘણો ફેરફાર વગેરે કારણોસર વસ્તુનું ઉત્પાદનમાં ઓછું થયું, ઘટે છે, કે વસ્તુની માંગ ઘટે છે આપણે કહીએ, તો વ્યક્તિ છે એ કર્મચારીઓ છે એ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થઈ ગયા, તો એવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. લાઇટ ન હોય તો બધું છે છતાં વીજળી નથી તો ચાલશે નહીં, બેકાર. આપણે કહીએ ને કાચા માલની અછત હોય તો નહીં ઉત્પાદન કરી શકે. તો આવા ઉદ્યોગની નવરાશની સ્થિતિ બેરોજગાર. અને છેલ્લી શિક્ષિત બેરોજગાર, જે ભણેલ ગણેલ હોવા છતાં એને નોકરી મળતી નથી. જો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કેવી રોજગારી બેકારી કહેવાય? શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. શિક્ષણ મેળવેલું છે, માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરેલું છે અને વ્યક્તિ હજી બેરોજગાર છે, એની સ્થિતિ કેવી કહેવાશે? બેરોજગાર. તો આ 6 પ્રકારો હતા બેરોજગારીના. તમારે 4 માર્કની અંદર પૂછાય, મોસ્ટ MP છે, બેરોજગારીના પ્રકારો જણાવો. સમજાણું? તો ત્યાર પછી પોઈન્ટ છે આપણે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ આપણે કહીએ કેવું છે. ત્યાર પછીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ કેવું છે આપણે કહીએ. સમય કેટલા ટકા ઘટ્યું, કેટલો વધારો થયો, એ ભારતની અંદર બેરોજગારના કેટલા ટકા લોકો બેરોજગાર ઘરમાં રોકાયેલા છે. તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે કહીએ તો 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. એટલા લોકો જોઈએ આપણે એની અંદર કઈ પ્રમાણે રોજગારીનું પ્રમાણ હતું. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે, કારણ કે દરેક રાજ્યમાં એક સરખું બેરોજગારીનું પ્રમાણ છે નહીં, કારણ કે ભારતના 29 રાજ્યો છે, તો 29 રાજ્યોની સ્થિતિ એ જુદી જુદી બેરોજગારીનું પ્રમાણ દર્શાવે છે. તો રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચુઓની નોંધણી કરવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે.
તેમ છતાં આપણે કહીએ કે ભારતમાં સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે NSSના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. કેના આધારે આપણે ખ્યાલ મેળવી શક્યો? નેશનલ સેમ્પલ સર્વે NSS જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ભારતની અંદર જે બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ મેળવી શક્યા. કારણ કે રોજગાર વિનિમય કચેરીઓ ઘણી બધી છે, તો એ રોજગાર વાચ્છુઓની નોંધણી કરવામાં ઘણા બધા કર્મચારીઓ ઉદાસીન હોય તો એની સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવું આપણને મુશ્કેલ પડે. ઘણા બધા નોંધણી ન પણ કરાવી હોય, ઘણા નોંધણી કરાવી હોય રોજગાર વિનિમય કચેરીમાં પ્રાપ્ત થઈ, તો એ કેટલા બેરોજગાર છે આપણે મેળવી શકીએ નહીં. માપ કાઢવો કે પ્રમાણ કાઢવું મુશ્કેલ છે, પરંતુ ભારત સરકારે આ સંસ્થાઓ NSS દ્વારા એ બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવી શક્યો. શ્રમ અને રોજગાર મંત્રાલયથી આ નિયમ તેવી. તો જોઈએ કેવી રીતે એને કેટલી મિલિયન છે. જો 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને 84 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા. જેની ઉંમર 15 થી 24 વર્ષની છે તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. આપણે જો કેટલા લોકો બેકાર લોકો નીચે છે અને શિક્ષિત બેરોજગારનું પ્રમાણ વધારે છે. 84 મિલિયન લોકો છે શિક્ષિત અને અશિક્ષિત છે ખાલી 32 મિલિયન અને ટોટલ 116 મિલિયન છે. 2001ની જ્યારે વસ્તી ગણતરી મુજબ આપણે આંકડા કાઢ્યા તો એ મુજબ ભારતની અંદર 116 મિલિયન લોકો બેરોજગાર હતા આખા ભારતમાં. તેમાં જોઈએ તો આપણે કહીએ અશિક્ષિત બેરોજગારનું પ્રમાણ કેટલું હતું? 32 મિલિયન હતું અને શિક્ષિત રોજગારનું પ્રમાણ કેટલું હતું? 84 મિલિયન હતું. તો આખા દેશની અંદર આ જે રોજગારીનું પ્રમાણમાં લોકોની ઉંમર કેટલી હતી? તો 15 વર્ષથી લઈ 24 વર્ષની ઉંમરના જ અંદાજે લોકો આ બેરોજગાર છે. અને આખા ભારતમાં 4.70 કરોડ લોકો બેરોજગારી નીચે પીડાતા રહે છે. મોટી આર્થિક સમસ્યાઓનો ભોગ એ ભોગવી રહ્યા છે. ખ્યાલ આવ્યું? તો આટલું એ ભારતની અંદર આ બેરોજગારી તેનું વિશાળતાનું પ્રમાણ જોવા મળે છે. ઘણું જ મોટું પ્રમાણ છે. ત્યાર પછી બીજા સર્વે મુજબ બીજા લેબર બ્યુરોએ સર્વે કર્યો કે ભારતની અંદર કેટલી ગરીબી બેરોજગારીનું પ્રમાણ છે. આના સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે 1.2% બેરોજગાર હતા ગુજરાતની અંદર. ભારતમાં 2009-10ના દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ એટલે 3.4%, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% બેરોજગાર હતી. એમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું હતું. 2013માં સ્ત્રીઓની બેરોજગારીની દર 7.7% જોવા મળ્યો હતો. આ કોને કાઢ્યું? લેબર બ્યુરો એક સર્વે કર્યો એના પછીના સમયગાળા દરમિયાન 2013-14માં. એ મુજબ વર્ષ 2013-14માં ભારતમાં બેરોજગારીનો દર કેટલા ટકા હતો? 5.4%. એમાં અને ગુજરાતમાં 12 વ્યક્તિઓ એટલે કે 1.2% દર કહેવાય. અને આપણે ત્યાર પછી જોઈએ કે 2009-10માં ભારતની અંદર જે શહેરી વિસ્તારમાં દર 1000 34 વ્યક્તિઓ છે ને એ 34 વ્યક્તિઓ એટલે 3.4% એનું પ્રમાણ થાય. અને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે 1.6% જેવા લોકો બેરોજગાર નીચે પીડાતા હતા. આર્થિક સમસ્યાઓનો ભોગ એ બનેલા હતા. આ લેબર બ્યુરોના સર્વે અનુસાર. તો આપણે એમ કહીએ કે 2013માં સ્ત્રીઓ ભારતની સ્ત્રીઓનો બેરોજગારીનો દર કેટલો હતો? 7.7% જોવા મળ્યો હતો. ખ્યાલ આવ્યું? તો કયા રાજ્યોમાં સૌથી વધુ છે, સૌથી નીચું છે એ આપણે નોંધી લઈએ. ત્યાર પછીનું આપણે ભારતમાં સિક્કિમ
કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા આ જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાત બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ થોડુંક એનાથી નીચું રહ્યું છે. અને ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. આપણે કહીએ કે ઘણા બધા રાજ્યો, કારણ કે કેરળ મોસ્ટ ઓફ શિક્ષણનું પ્રમાણ સૌથી ઊંચું કેરળમાં છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યો છે એમાં બેરોજગાર લોકો વધુ છે અને એનાથી નીચેના ઘણા બધા ક્રમશઃ ઓછા છે. એટલે કારણ કે આ અંદાજ મુજબ ભારતની અંદર આપણે કહીએ કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના 66% યુવાનો છે બેરોજગારની અંદર. અંદાજ મુજબ એવું બહાર પાડ્યું કે ભારતમાં ઊંચી લાયકાત શૈક્ષણિક ધરાવતી જે લોકો છે એ પ્રમાણે આ વ્યક્તિઓનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. સમજાય છે? બેરોજગારીનું પ્રમાણની પરિસ્થિતિ એ નોંધનીય છે. ત્યાર પછીનો છે કે ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષથી વય સુધીના જ યુવાનો છે જે ભારતમાં છે. ભારતે જો વિશ્વના યુવાનોના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધતું હશે તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપે બદલવું પડશે. આપણે ભારત દેશ જો વિકાસ કરવા માટે, મહાસત્તા બનવા માટે જો યુવાનો પર આધાર રહેશે તો આપણે બેરોજગારીનું સ્વરૂપ બદલાવવું પડશે. કારણ કે મોસ્ટ ઓફ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો વિશ્વની વસ્તીના 66% લોકો છે ને એ યુવાનો ભારતની અંદર જોવા મળે. 35 વર્ષથી વય સુધીના જ યુવાનો છે એ લોકો ભારતમાં બેરોજગાર જ જોવા મળે છે. અને મોસ્ટ ઓફ શૈક્ષણિક લાયકાતવાળા એ યુવાનો આપણે જોયા. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનો પેરેગ્રાફ છે આપણો આ તમારે પૂછાય. ખાલી કહીએ આપણે કે બેરોજગારીની અસરો કેવી પડી આપણા ઉપર, ભારત દેશ ઉપર. આપણે એમ કહીએ બેરોજગારીની અસરો જણાવો, કારણો જણાવો. આપણે કહીએ કયા કારણો છે બેરોજગારીના કારણો? ઘણા બધા કારણો જોવા મળશે. કારણો પૂછાય છે. કેમ કે કયા કારણો છે બેરોજગારીના આપણે કહીએ. ખ્યાલ આવ્યું? તો આ કારણો છે આપણે દર્શાવવાના છે. તો જોઈએ, ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ. આપણે કહીએ કે ભારતની અંદર બેરોજગારીના કયા કારણો પ્રવર્તે છે? તો આપણે કહીએ કે સૌથી પહેલું કારણ જોઈએ તો એક તો છે વસ્તી વધારો. એ મોટું કારણ છે આપણું. વસ્તી વધારો છે એને કારણે લોકોને રોજગારી મળતી નથી. ત્યાર પછી કહીએ તો શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર એક સૈદ્ધાંતિક જ્ઞાન અને તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ છે. ખાલી પુસ્તકીય જ્ઞાન કહેવાય આપણે, માત્ર સૈદ્ધાંતિક જ જ્ઞાન છે. પ્રાયોગિક જ્ઞાનનો શું જોવા મળે છે? એમાં અભાવ જોવા મળે છે શિક્ષિત જે યુવાન કે યુવતીઓ છે એમ. એટલે પ્રાયોગિક રીતે, પ્રેક્ટિકલ રીતે એ જ્ઞાનનો ઉપયોગ કરી શકતા નથી, એનો કૌશલ્યનો ઉપયોગ કરી શકતા નથી. એ ખામી જોવા મળે છે. એટલે આપણે લોકો બેરોજગાર છે. ત્યાર પછી આપણે કહીએ કે કૃષિ ક્ષેત્રે આપણે કહ્યું દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં આપણને મળેલી નિષ્ફળતા છે. કારણ કે આપણે જોઈએ પૂર્ણ કક્ષાની રોજગારી આપણે ઊભી કરી શક્યા નથી, એમાં નિષ્ફળતા મળી છે આપણને. ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઉદ્યોગો સારા વિકાસ પામ્યા હોય તો ઘણા બધા લોકો એ છે રોજગારી પ્રાપ્ત થાય. પછી ખેતી ક્ષેત્ર કહીએ, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમની ખેતીના વ્યવસાયમાં આપણે જોખમ વધેલું પ્રમાણ છે. કયો? ટેકનોલોજી, ખેતી, વરસાદની અનિશ્ચિતતા અને જોખમનું વધુ પ્રમાણ. કારણ કે સિંચાઈ નથી સગવડ, સિંચાઈની સગવડો કરી તો સિંચાઈ ક્યાં, પાણી ક્યાં, ચેકડેમો ક્યાં, તો એને કારણે આ પણ એક કારણ દર્શાવી શકાય. કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો,
સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે. આપણે કહીને આજે જે કાંઈ છે આજના જે યુવાનો છે એ યુવાનોની અંદર એ કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીન છે. એ વ્યવસાયમાં એ લોકો ખેતી ક્ષેત્રે રસ ધરાવતા નથી. તો એટલા માટે એ બેરોજગારીનું કારણ આપણે દર્શાવી શકાય. સિંચાઈની અપૂરતી સગવડો છે, ખેતી સિવાયના સમયમાં લોકો બીજી જગ્યાએ કોઈ વૈકલ્પિક છે એ રોજગારી મેળવતા નથી, કારણ કે આપણે ખેતી ઉપર જ નિર્ભર જ છે. ખેતી સિવાય બીજું કોઈ કામ ધંધો કે બીજી જગ્યાએ રોજગારી મેળવવાનું કામ ઓછું જોવા મળે છે લોકોનું, અને એને કારણે બેરોજગાર બેસવું પડે. ત્યાર પછી કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જે રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસોનો અભાવ, આ વગેરે કારણો એ આપણે બેરોજગારી પર ધકેલી આપે છે. આપણે કહીએ કે ગામડાની અંદર જે નાના ઉદ્યોગો હતા, જેને ગ્રામ ઉદ્યોગ કહીએ, કુટીર ઉદ્યોગો કહેવામાં આવે, જેને લઘુ ઉદ્યોગો કહીએ, આ દિવસે ને દિવસે એની સ્થિતિ કેવી બનતી જાય છે? નબળી બનતી જાય છે. એને કારણે ઘણા બધા લોકો છે બેરોજગાર બનવું પડે છે. એ ઉપરાંત કહીએ તો આપણે ભારતની અંદર જ્ઞાતિ પ્રથા અને મોસ્ટ ઓફ જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા એ વ્યવસ્થાને કારણે આપણા કુટુંબની અંદર સંખ્યાનું પ્રમાણ વધુ હોવાથી અથવા તો ઘણા બધા લોકો પરંપરાગત વ્યવસાયમાં માનનારા હોવાથી આપણી પ્રાથમિકતા છે એ જાળવી શકતા નથી. કારણ કે આપણે કઈ વાણંદનો દીકરો વાણંદનું કામ કરે, કુંભારનો દીકરો કુંભારનું કામ કરે, તો એ પરંપરાગત શૈલીમાં માનનારા છે. તો એને કારણે આપણે હજી ગરીબીનું પ્રમાણ બેરોજગારીનું પ્રમાણ એ આપણે દૂર કરી શક્યા નથી. આજે નવા ધંધા પ્રત્યે પરંપરામાં માનનારા, વ્યવસાયમાં માનનારા લોકો એ નવા વ્યવસાય પ્રત્યે કે નવા ઉદ્યોગો પ્રત્યે એ સાહસો નથી કરી શકતા. એનો અભાવ જોવા મળે છે અને ખામી જોવા મળે છે નવા ધંધા સ્થાપવા માટે. ત્યાર પછી જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની ગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકતા જેવા અનેક કારણો બેરોજગારીના દર્શાવી શકાય. આપણે કહીએ છીએ કે યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન આપણે કહીએ નથી, જ્ઞાન કે તાલીમનો અનુભવનો અભાવ જોવા મળે છે, ખામી જોવા મળે છે, કે કઈ યંત્રો કેવી રીતે ઉપયોગ કરવો એ ટેકનિકલ જ્ઞાન એમાં ઓછું જોવા મળે છે. એમાં ખામી ભરેલું આયોજન છે, આપણે એમ કહી શકાય. અને એમ કહેવાય કે માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન છે. તમે જે માનવ કેટલું કાર્ય કરી શકશે એના મનની અંદર માનસિક ક્ષમતા આપણે જાણી શકતા નથી. તો એનાથી પણ આપણને વ્યક્તિને એ નુકસાન ભોગવવું પડે છે. ત્યાર પછી આપણે જે કંઈ બચતો કરીએ છીએ, જે લોકો એ બચતોની ઓછા પ્રમાણે કારણે નવા મૂડી સર્જન દરમાં ઘટાડો કરીએ. જેટલું તમે બચત કરો એ પ્રમાણે નવા ધંધાઓ કે બીજી જગ્યાએ નવું રોકાણ એ તેટલું સામે કરી શકતા નથી. તો મૂડી સર્જન દરમાં ઘટાડો થયો. તો ઘણા બધા કારણો છે. આ બધા જ કારણો એ આપણે બેરોજગારીના ગણાવી શકાય. તો અહીં સુધી આપણે આ વિડીયો રાખીએ. ખ્યાલ આવ્યો? તો ભારતની અંદર ગરીબીના મુખ્ય કારણો જોયા, ગરીબીનું સ્વરૂપ કયા પ્રમાણે કેટલા ટકા ગરીબી છે એ પણ જોયું, અને બેરોજગારીના પ્રકારો કયા પ્રકારે છે એના વિશે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કર્યો. આગળ નેક્સ્ટ વિડીયો પછી આપણે જોશું.